આજની ધર્મકથા. પ્રણામ. મુનિ સુરત સ્વામી ભગવાન એમની કથાઓ પૂર્વભવોની એ કથાઓમાં રમમાણ આપણે થઈ રહ્યા છીએ. ગઈકાલે પરમાત્માનું દીક્ષા કલ્યાણક પણ ગયું. તો સૌભાગ્ય છે કે એમના બે કલ્યાણકો આપણને એમની કથા દરમિયાન પ્રાપ્ત થયા. કલ્યાણકોના દિવસે જ્યારે દેવલોકના દેવો પણ પરમાત્માની સ્તવના અને સંસ્તવના કરવા માટે આતુર હોય, એવા સમયે આપણને એમના ચરિત્રોના સત્સંગ કરવાનો લાભ મળ્યો. એ આપણું સૌભાગ્ય છે. પરમાત્માના પૂર્વથી ત્રીજા ભવના શ્રી વર્મકુમારના ભવની અંદરમાં આપણે છીએ અને કુમારના અધ્યયનને લગતી વાતો એ આપણી ચાલી રહી છે. આર્ય સંસ્કૃતિ એમાં શિક્ષણનું સ્થાન કેવું હોય, કઈ વિચારણાપૂર્વકનું હોય, કઈ ઉંમરે કઈ વસ્તુ આપવાની વાત આપણે ત્યાં કરી, કેવી રીતે આપવાની વાત કરી, શિક્ષણ, અધ્યયન, કેળવણી, આ બધા શબ્દોના ગૂઢ અર્થ શું હશે, આ બધી વાતો આપણે ઉપર છલ્લી રીતે જોઈ રહ્યા છીએ. અલબત્ત આ વિષય ઘણો ઊંડો છે અને અત્યારની વર્તમાન સાંપ્રત પરિસ્થિતિની અંદરમાં બહુ આવશ્યક પણ છે. આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી લાગે આપણને કે જેવી રીતે બાળકોના ટ્યુશન ક્લાસીસ વગેરે રખાય, એમ ક્યારેય ન વિચાર્યું હોય એવી પરિસ્થિતિ આજે એવી છે કે પેરેન્ટિંગના પણ ક્લાસીસ રાખવા પડે એવી સ્થિતિમાં આપણે આવ્યા. આ પૂર્વે ક્યારેય કદાચ આવી જરૂર નહીં વર્તાઈ હોય કોઈને, એક પણ પેઢીને, પણ આપણને આની તાતી જરૂર લાગે. યોગ્ય દિશાપૂર્વકના પેરેન્ટિંગના ક્લાસીસ થાય, માતા પિતાને એકચ્યુઅલી સમજાય, આ અત્યારે નવા માતા પિતા બનતા લોકોને, કે આ આપણા ઘરે આવેલું બાળક એ ઈશ્વરની દેન છે હકીકતની અંદરમાં. એટલે એના જતન કરવા માટે ફક્ત પૈસાનો ભોગ અથવા પૈસા જ કમાઈ અને એને વધારે સગવડો આપવો, એ આશય પૂરતા સીમિત રહેવું એ ગુનો છે. એનો સર્વાંગી વિકાસ થાય એ માટે જીવનની અંદરમાં આપણે પણ કેળવવું પડશે. એક રોબોટ પણ બનાવીએ ને તો પણ એને ફીડ કરવા માટે આપણે ભોગ આપવો પડે. એટલે આવી ઘણી બધી વાતો કે જે બહુ આવશ્યક, આ સાંપ્રત સમયની આવશ્યક વાતો છે. આજે ગતિ ઘણી છે આપણી પાસે, પણ દિશા નથી. અને દિશા વગરની ગતિઓ એ લગભગ આપણને અકસ્માત જ કરાવડાવે. શ્રી વર્મકુમારની વાતોના અન્વયે આપણે એક દિશા જોઈ રહ્યા છે. એમના પિતા રાજા અધ્યાપક પાસે આવ્યા છે. 12-13 વર્ષની ઉંમર થઈ છે. પૂછે છે કે 5 વર્ષ પૂરા થયા, આ 5 વર્ષ દરમિયાનમાં મારા દીકરાએ શું પ્રગતિ કરી, મારે એ જાણવું છે. અને ત્યારે અધ્યાપક કહે છે કે એમને અભ્યંતર જેટલું પણ શીખવાનું હતું તે બધાની અંદરમાં આ 5 વર્ષ એ અતિ શ્રેષ્ઠ સાબિત થયા છે. એમને શબ્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર એ બધાની અંદરમાં પણ એક મહારત હાંસલ કરી છે. અને અધ્યાપક રાજાને કહે છે કે મારી ઈચ્છા છે કે આપ એની કવિત્વ શક્તિની કસોટી કરો, એના શબ્દશાસ્ત્રની કસોટી કરો. રાજાએ સંમતિ આપી. ઉપાધ્યાય કુમારને બોલાવ્યો, પૂજ્યોને પ્રણામ કર્યા, આસન ઉપર બેસાડ્યા અને રાજાએ વિવિધ છંદો વિશે, અલંકારો વિશે, સંસ્કૃત, પ્રાકૃત, એના અપભ્રંશ ભાષાઓ, એ બધાની કાવ્ય રચનાઓ વિશે એક પછી એક પ્રશ્નો પૂછવા લાગ્યા.
કુમારે વિવિધ છંદોમાં અલંકાર મંડિત પદ્યોની શીઘ્ર રચના પણ કરવા લાગી. અને આ સાથે આ જોઈ અને આવેલા વિદ્વાનો અને સચિવો બહુ આનંદ પામ્યા. કેટલાકે કુમારને ઉખાણાઓ પૂછ્યા, કેટલાકે પ્રહેલિકાઓ પૂછી, અંતરલિપિકા, બહિર્લિપિકા આવી બધી રીતે પૂછવાનું શરૂ કર્યું. કેટલાક પદો એવા કીધા કે જેમાં પાદપૂર્તિ રૂપ પદ્યો નવા બનાવવા પડે, એવા પણ પ્રશ્નો પૂછ્યા. આવી બધી કસોટીઓ દ્વારા કુમારની કવિત્વ શક્તિ, રચના શક્તિ એ કઈ પરાકાષ્ઠાને પામી છે એની ચકાસણી થઈ. કુમારે એક લેશ પણ ખચકાટ વિના જેટલી ત્વરાથી સમસ્યાઓ આવી એટલી જ ત્વરાથી એના જવાબો, એના ઉકેલો અને એની પૂર્તિઓ બધું આપવા માંડ્યું. દરેકે દરેક વ્યક્તિને આ પોતાના ભવિષ્યના બાળ રાજાની અંદરમાં એવી શક્તિઓનું દર્શન થયું જે એમની માટે અલૌકિક હતું. કુમારશ્રી જ્યાં ઘણના ઘા પડતા હોય ત્યાં ચૂનીનું શું ગજું, છતાં તમે રજા આપો તો હું એક સમસ્યા પૂછું, એમ કહી અને એક વ્યક્તિએ 3 ગાથામાં પથરાયેલી પ્રશ્નાવલી કુમારને સંભળાવી અને એમ કહ્યું કે આ 3 ગાથાનો જવાબ એક જ શબ્દમાં તમારે આપવો પડે. 3 ગાથા સાંભળી કુમારે 2 ક્ષણ માટે ચિંતન કર્યું અને જેનો અપેક્ષિત ઉત્તર હતો એ કેટલીક ક્ષણોમાં જ પ્રસ્તુત કર્યો. પૂછનાર હરખઘેલા થયા. આવેલ સ્ત્રીઓ સાથે રહેલી એ પાલવ વડે કુમારનું લૂછણું કરવા લાગી, ઓવારણા લેવા લાગી અને બધા જ કુમારની પ્રશસ્તિઓ, ઉપાધ્યાય જે એમના શિક્ષક હતા એની પ્રશસ્તિઓ ગાવા લાગ્યા. આ શિક્ષણ છે. વિદ્યાર્થીની સર્જનાત્મક ચેતના, ક્રિએટિવિટી જેને આપણે કહીએ છીએ, એને પુલ આઉટ કરવાની પ્રક્રિયા, એને બહાર લાવવાની પ્રક્રિયા એ શિક્ષણ છે. ગોખાવેલું અથવા જેને એને કંઈ જ કામમાં નથી આવવાનું એવા બધા વિષયોનું શિક્ષણ એ મૂળમાં એના મગજ ઉપર ભાર સિવાય બીજું કંઈ જ નહીં આપે. શિક્ષણ એ છે કે જે એની વ્યક્તિગત પોતાની જે શક્તિ છે એને બહાર લાવે. આપણે ત્યાં ઘણી બધી આવી પ્રક્રિયાઓ હતી. એનો જન્માંતરીય યોગ શોધવો જોઈએ. એની અંદરમાં જ્યોતિષ, નક્ષત્રોનું જ્ઞાન, ગ્રહોનું જ્ઞાન, એ બધા વડે એની અંદરમાં એ કઈ ઉર્જા લઈને આવ્યો છે, કઈ દિશા લઈને આવ્યો છે એ પણ ચકાસવામાં આવતું. કેટલીક એની ક્રિયાઓ દ્વારા સાંકેતિક રીતે લક્ષણશાસ્ત્રો દ્વારા એ નક્કી કરવામાં આવતું કે આ બાળક આ કંઈક તેજ લઈને આવ્યું છે અને એ તેજને વિકસ્વર કરવા માટેનું શિક્ષણ એને અપાતું હતું. એની પર દરેક સબ્જેક્ટ થોપી દેવામાં નહોતો આવતો કે તારે આ ભણવું જ પડશે, એવું નહીં. એ કંઈક એનું મૌલિક લઈને આવ્યો છે પોતાનું, એને એ દિશા આપવી જોઈએ અને એ જ દિશાઓ દ્વારા એ ઉદ્યમી પણ બને અને ભવિષ્યની અંદરમાં પૈસા રળનારો પણ બને અને જ્યારે પૈસા રળે, કમાય, ત્યારે આત્મસંતુષ્ટ પણ બને. રાજા પૂછે છે કે હવે એને શસ્ત્રવિદ્યા કેમ નથી શીખવાડતા? અને ત્યારે ઉપાધ્યાય પેલા શિક્ષક એમ કહે છે કે મહારાજ, કુમારને હજી 13 જ વર્ષ થયા છે. આ ઉંમર, આ સમયગાળો એ એની પ્રજ્ઞાની તીવ્રતાનો છે, એનામાં મૈત્રીના ગુણને વિકસાવનારો છે. 13 થી 15 વર્ષના સમયગાળાની અંદરમાં જો બાળકને મૈત્રી ભાવથી કેટલીક વસ્તુઓ શીખવાડવામાં આવે તો એના મનની અંદરમાં એ એટલી બધી રૂઢ થઈ જાય છે કે એની આખી સંવેદનાઓ એને એ દિશાવાળો બનાવે કે જે એને ભણાવવામાં આવ્યો. 13 થી 15 વર્ષની ઉંમરમાં ક્યારે પણ જેમાં બળનો પ્રયોગ હોય એવી વસ્તુઓ ન શીખવાડાય. આપણે ત્યારે જીમ વગેરેમાં બાળકોને કઈ ઉંમરથી મોકલીએ છીએ આપણે ચકાસવાનું, પણ મૂળમાં 15 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી હાડકાઓ, એના શરીરની માંસપેશીઓ એ
હજી સુધી આવા બળને બહુ વ્યવસ્થિત રીતે સહન કરી શકે એવા ઘડતરને પામ્યા નથી હોતા. 15 વર્ષ થાય, 15થી 18 વર્ષનો જે ગાળો છે, એ ગાળાની અંદરમાં યુદ્ધો, શસ્ત્રો, વ્યાયામો આ બધા માટે શરીર અતિશય ઉપયુક્ત બની જાય છે. એટલે 15થી 18માં જો આ બધું શીખવાડવામાં આવે તો એનો અર્થ એ થાય કે એની દરેક માંસપેશીઓ, ટિશ્યુઝ, મસલ્સ, હાડકાં આ બધાને યોગ્ય સમયે પોષણ મળે અને યોગ્ય સમયે એ કળ એને મળે. દરેક ઉંમરગાળાની સાથે એક પ્રક્રિયા આપણે ત્યાં વણાયેલી હતી. બધું આડેધડ ન હતું. આપણે ત્યાં ટ્રેન્ડ પ્રમાણે નહોતું ચાલવામાં આવતું. કોકે કર્યું તો કરો આપણે, કોકે ફાટેલા કપડાં પહેર્યા તો આપણે પણ હવેથી ફાટેલા કપડાં પહેરવા ટ્રેન્ડ છે, આવું ન હતું. ત્યારે વ્યક્તિઓને સમજણ હતી કે અમે કસ્ટમાઇઝ છીએ, અમે વિશેષ છીએ, સ્પેશિયલ છીએ. ઘેટા બકરાની જેમનું જીવવાનું એ કોઈને પાલવે એવું હતું નહીં. આ અમારી આર્ય સંસ્કૃતિ હતી. આજે શિક્ષણ બગડ્યું છે એ તો ખરું, એમાં ના જ નથી. શિક્ષકો બગડ્યા છે એમાં પણ ના નથી. પણ ખાટલે સૌથી મોટી ખોડ છે કે બાળકના મા બાપ પણ બગડ્યા છે. શિક્ષણ અને શિક્ષક એ તો બહારના તત્વો છે. એને બાળકની કમ્પલસરી જવાબદારી નથી એના માથે. એ કદાચ બગડે તો એ એમાંથી છટકી શકે એમ છે, કારણ કે એને વ્યક્તિગત રીતે બાળકની જવાબદારી નહોતી લીધી, પણ મા બાપ એ તો બાળકને જગતમાં લાવ્યા છે. એ જો બાળકનું આવું હિત નહીં વિચારે, સુજ્ઞતાથી એના જીવન વિશે, એની 1થી 18 વર્ષની ઉંમરની કેળવણી વિશે નહીં વિચારે, તો ગુનેગાર શિક્ષક કે શિક્ષણને ન ઠેરવી શકાય, એ મા બાપને જ ઠેરવી શકાય. અને આજે પરિસ્થિતિ એવી છે કે સામાજિક અધઃપતન એટલું મોટું છે આપણું કે જેમાં કોઈ મા બાપને ખરેખર ઈચ્છા થાય તો પણ દિશા પ્રાપ્ત થાય એવા સ્થાનો જ નથી રહ્યા. સમૂળગી આખી ને આખી વ્યવસ્થા એ અધઃપતનને પામી ગઈ. અને એનું એક મૂળ કારણ એ પણ છે કે આપણે આપણા પારંપરિક મૂલ્યોની બહુ જ હાંસી કરી. જે લોકો આવું કંઈક કરતા એ લોકોને ઊંટ વૈદા કહી અને આપણે એટલા બધા એને દૂર કરી દીધા. ચોક્કસ એવી વાત નથી કે શ્રેષ્ઠ હતું કે એ જ સર્વશ્રેષ્ઠ હતું, એવું નહીં. એમાંય કદાચ ખામીઓ હતી જ. એના નામે પણ ઘણા લોકોએ ઘણી બધી વસ્તુઓ એવી કરી છે કે જેના કારણે ક્ષેત્ર વગોવાયું છે. પણ આપણે આપણી માટે જે બેલેન્સ રાખવું જોઈતું હતું એ આપણે ગુમાવ્યું છે. એ પણ એક હકીકત છે. ખરેખર આવી નિશાળો થવી જોઈએ. ખરેખર આવા વર્ગો, આવા ક્લાસીસ થવા જોઈએ, આવી ઇન્સ્ટિટ્યૂટ્સ થવી જોઈએ જે પારંપરિક મૂલ્યોને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડે. અને ફક્ત પહોંચાડે એવું નહીં, એક વિકલ્પ પણ આપે. એક બહુ ગમગીન સ્થિતિ છે આ કે આજે મા બાપ ઈચ્છે કે મારા બાળકને મારે સારું બનાવવું છે, તો પણ એની પાસે કંઈક આવું આર્ય સંસ્કૃતિને લગતું અને લોજિકને લગતું અને આજના જમાના સાથે તાલ મેળવતું એવું તંત્ર પણ એની પાસે નથી. બધું બહુ જ વિચારણીય છે. આપણા વડીલો, આપણા નેતૃત્વમાં છે એ લોકો, આપણે ત્યાં જે લોકો દાનનો પ્રવાહ અલગ અલગ દિશામાં વાળે છે, એ બધા લોકોને આ વસ્તુ સમજવા જેવી છે કે યોગ્ય સ્થાનોએ દાન નહીં અપાય. યોગ્ય સ્થાનોએ જ્યાં સુધી આપણે આપણા ધનને નહીં વાળીએ ત્યાં સુધી આપણે યોગ્ય પરિસ્થિતિઓ, યોગ્ય સામાજિક સ્તર, યોગ્ય શૈક્ષણિક સ્તર નહીં પામીએ. શ્રી વર્માકુમાર, મૂળ મુદ્દા પર આપણે આવીએ. 15થી 18 વર્ષનો એ ગાળો જેની અંદરમાં દરેક વસ્તુ પછીથી એમણે શીખી. શસ્ત્ર વગેરે, યુદ્ધ કળા, શસ્ત્ર નિપુણતા, એ બધી જ વસ્તુઓ એમણે બહુ જ પ્રેમથી, બળ પરાક્રમ વડે શીખી. સાથે સાથે ઠાવકાઈ, ઠરેલપણું, વિવેક, વિનય, ઉચિત આચરણ, મર્યાદા, પરગજુ વૃત્તિ, ભલાઈ, એક શાસકની અંદરમાં જેટલા ગુણો હોવા ઘટે એ બધા જ ગુણો એ જાણે એમનામાં 16 કળાએ ખીલ્યા હોય એવી રીતે વિકાસ પામ્યા. એમનો લોકપ્રિયતાનો આંક પણ ઘણો ઊંચો જવા પામ્યો. અને આ રીતે 18 વર્ષ પૂર્ણ થયા, કુમાર ઘરે પાછા આવ્યા રાજમહેલમાં. અને રાજાને ખ્યાલ આવ્યો કે હવે આ બધી વિશેષતાઓને છાની રાખવી
એ પણ ઉચિત નથી. એટલે એક ચોક્કસ મુહૂર્ત જોઈ યોગ્ય અવસરે એમણે કુમારનો યુવરાજ પદે અભિષેક કર્યો. કાળક્રમ થતાં યુવરાજના ભોગવટા માટે એમણે અપાતો પ્રદેશ પણ કુમારને આપ્યો. પણ કુમારે પોતાના પિતાના સાનિધ્યમાં રહેવાનું વધારે પસંદ કર્યું અને પોતાના જે મંત્રી છે એના પુત્રને એ વહીવટદાર પ્રતિનિધિ તરીકે પ્રદેશમાં નિમિત્ત દીધો. સમય વીતતો થાય છે. રૂપનો અંબાર એવો શ્રીવર્મ કુમાર એમાં હવે યૌવનનો અવતાર થયો. પણ આ યૌવનનો એક સૌથી મહત્વનો ગુણ હતો, એ હતો સદાચાર. કુમાર આ શિક્ષણના કારણે, પૂર્વભવોની એમની સાધનાઓના કારણે એ અત્યંત સદાચારી હતા. અને સદાચારની સુવાસ એ જગતની અંદરમાં પણ વ્યાપ્ત હતી. અને એટલે કોઈ પણ મલિન ક્રિયાઓ, કોઈ પણ મલિન આદતો એ એમના માટે અસ્પૃશ્ય હતી. જ્યારે શાસક સદાચારી હોય છે ત્યારે એની લોકપ્રીતિનો પાઠ એક લોકોની અંદરમાં બહુ સાહજિક રીતે ફેલાતો જાય છે. ધીરે 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 કુમાર પોતાના એ યૌવન કાળની અંદરમાં રાજ્ય વહીવટની અંદરમાં પણ રસ લેવા લાગ્યા. એમની તેજસ્વીતા એ લોકોને દેખાવા લાગી. અને જેટલા પણ કાર્યો પોતે પોતાને ઉચિત એવા લેતા હતા એ દરેક કાર્યોની અંદરમાં એમની ગુણ સંપન્નતા, એમની વિચાર સંપન્નતા એ લોકોને જણાવવા લાગી. હવે રાજા માટે ચિંતાનો વિષય એ બન્યો કે આવા રૂડા કુમાર માટે એક અનુરૂપ કન્યા એ ક્યાંથી લાવશું આપણે? જેમ જેમ વ્યક્તિ ગુણિયલ વધારે હોય તેમ તેમ એની સાથે બેસનાર પાત્ર, એની ઉપયુક્તતા અને એની યોગ્યતાની ચકાસણી એ આવશ્યક બનતું જાય છે. આપણને એવું લાગે કે સારા માણસો અને બહુ સ્માર્ટ માણસો હોય ને, એ તો પોતાની મેળે પોતાના સંસારમાં જે થાય એ કરી લેશે, એને એકવાર પરણાવી દો, બસ વાત પૂરી થઈ ગઈ. એવું ન હોય. કેટલીક વાર એવું થાય કે યોગ્ય વ્યક્તિની શક્તિઓ એ જો એની બાજુમાં પાત્ર નબળું આવે ને, તો એ નબળાને ઝેલવામાં અથવા નબળાને સુધારવામાં અથવા એ નબળાની સાથે શાંતિથી રહેવામાં જ એની બધી શક્તિઓ ખતમ થઈ જાય. અને એની સુષુપ્ત શક્તિઓનો લાભ એ પોતે અથવા આ જગત બેમાંથી કોઈ ન મેળવી શકે. એટલે પાત્રો પણ આપણે ત્યાં બહુ વ્યવસ્થિત રીતે શોધાતા હતા. કોઈ એક જ એસ્પેક્ટથી પાત્રો નહોતા શોધાતા કે એ રૂપાળો જોવો જોઈએ, એ પૈસાદાર જ હોવો જોઈએ. આ બધું તો ભાગ્યને આધીન હતું. એ સમયના લોકો સમજતા હતા કે પુણ્ય આજે છે ને કાલે નથી, અથવા આજે નથી ને કાલે છે, એનો શું ભરોસો? પુણ્યના જે લક્ષણો છે એના આધારે જીવનના નિર્ણયો ન લઈ શકાય. જીવનના નિર્ણયો એ ગુણના આધારે જ લઈ શકાય. આજની પેઢીને પણ આપણે આ શીખવાડવા જેવું હતું, અલગ અલગ પ્રકારે. પણ તકલીફ એ થઈ કે આપણે પોતે જ પુણ્ય માટે ધર્મ કરતા થયા, પુણ્ય માટે જીવતા થયા, પુણ્યનો જ નશો લેતા થયા. હવે આપણે આ પુણ્યમાંથી શુદ્ધતા, ગુણ સંપન્નતા એ બધાના પાઠ આપણા બાળકોને આપશું કઈ રીતે? આપણી આખી વ્યવસ્થા જ પુણ્યના આધારે થઈ ગઈ. જે પુણ્યશાળી છે એને પૂજો, જે પુણ્યશાળી છે એના ગુણગાન ગાઓ, એને જ હારતોરા કરાવો. આપણા સંઘના લેવલ પર, સમાજના લેવલ ઉપર ગુણવાન વ્યક્તિઓના બહુમાનો ક્યાં થાય છે? ગુણવાન વ્યક્તિઓના બહુમાન થશે તો ક્યારેક આદર્શ ઊભો રહેશે કે ભાઈ અંતે ગુણવાન થવા જેવું છે. આપણે ત્યાં હારતોરા ફક્ત પુણ્યવાન વ્યક્તિઓના થવા લાગ્યા. એટલે નવી જનરેશનમાં પણ એક આદર્શ બેસવા લાગ્યો અને જૂની જનરેશનના મનમાં ઠસાવા લાગ્યો કે પુણ્યવાન જ થવું જોઈએ, ગુણવાન થવું આવશ્યક નથી. ઘણી બધી ધારાઓમાં આપણે બહુ વિપરીત દિશાઓમાં જઈ રહ્યા છે. પણ અહીંયા રાજા એ બહુ યોગ્ય દિશામાં હતા. આ યોગ્ય કન્યા મેળવવાની વાતચીતો શરૂ થઈ. રાજા રાણી બંને ચિંતામાં સહભાગી બન્યા. અને એક દિવસ એક પ્રસંગ બન્યો કે જે પ્રસંગના કારણે એ દિશાની અંદરમાં કંઈક સુયોગ્ય માર્ગદર્શન માતા પિતાને મળ્યું. બન્યું એવું કે રાજાજી દરબાર ભરીને બેઠા હતા અને બે લગર વગર ચિત્રે હાલ દેદાર ધરાવતા મનુષ્યો એ એમની સામે આવીને ઊભા રહ્યા. કપડાં ફાટેલા, દેદાર સાવ મેલા,
થાકથી અશક્ત થઈ ગયા હોય એવી કાયા, અને આવી રીતે આવેલા બે વ્યક્તિઓ એમણે રાજાજીને વંદન કર્યા, એમની અનુમતિ મેળવી અને પોતાના આવવાનું કારણ વર્ણવતી એ વાત એમણે અહીંયા શરૂ કરી. આ બે વ્યક્તિઓ કઈ વાત લઈને આવ્યા છે અને એની વાતો દ્વારા હવે શ્રીવર્મકુમારના જીવનની અંદરમાં કયો વળાંક આવવાનો છે, એની માટે થોડોક સમયની આપણે રાહ જોઈએ. ત્યાં સુધી આપણી આર્ય સંસ્કૃતિને આપણા મનની અંદરમાં પ્રસ્થાપિત કરીએ. જીવન જેટલું ધર્મનિષ્ઠ હોવું જોઈએ, કદાચ એટલું જ અથવા એનાથી વધારે સંસ્કૃતિનિષ્ઠ હોવું જોઈએ. સંસ્કૃતિના પાયા વિનાનું, સંસ્કૃતિના પક્ષપાત વિનાનું આપણું જીવન એ આપણા જીવનની અંદરમાં ક્રિયાઓ આપી શકશે, સંવેદનાઓ નહીં આપી શકે. આ વાતને કંઈક વિચારણામાં લાવીએ. જીના જ્ઞાનવૃત્ત કંઈ પણ બોલાવ્યો હતો. મિચ્છામિ દુક્કડમ